Brought to you by TechnoSpark 20 series smartphones. લોકસભાનું ઇલેક્શન હવે જાહેર થઈ ચૂક્યું છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ હવે ગામડે ગામડે ફરીને વોટ માગી રહ્યા છે, પોતાના જીતના દાવાઓ કરી રહ્યા છે. ત્યારે ફર્સ્ટ ટાઈમ જે વોટ આપી રહ્યા તે વોટરો આપણી સાથે છે. આપણે હાલ એક બીએડ કોલેજમાં છીએ અને બીએડ કોલેજના જે સ્ટુડન્ટો છે આપણે એમની સાથે વાત કરીશું કે તેમની એવા કઈ માંગો છે, તેમના શું વિચારો છે કે જે ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીમાં તેઓ ફર્સ્ટ વાર ઇલેક્શન કરવા જવાના છે. આપણે કેટલાક વિદ્યાર્થીઓ આપણે એમની સાથે વાત કરીશું. આપ ફર્સ્ટ ટાઈમ વોટર છો, આપ મતદાન કરવા માટે જશો. લોકસભાનું મતદાન છે, કયા તમારા જે પ્રશ્નો છે, કઈ કામ થયા છે, થવા જોઈએ, શું છે ખાસ? જે વર્તમાન સમયની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર ઘણા એવા પડતર પ્રશ્નો છે. સર્વપ્રથમ જે કિસાનોનો મુદ્દો છે, પાણી. તો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સરકાર નહેરો ચાલુ કરે છે, કેનાલો ચાલુ કરે છે, પણ ચૂંટણી પત્યા પછી ઉનાળાની સિઝન ચાલતી હોય એ સમયે ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી. અમારો પ્રથમ પ્રશ્ન રહેશે પાણીનો. બીજો પ્રશ્ન છે ગરીબો માટે આવાસ યોજનાની વાત કરીએ તો અમારા વિસ્તારની અંદર પણ ઘણા એવા લોકો છે જેમને હજી ઘરનું ઘર નથી મળ્યું. તો એ લોકોને ઘરનું ઘર મળી રહે એ માટે કોઈ બી પક્ષ હોય, ચાહે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે અન્ય કોઈ પણ પક્ષ હોય, એ માટે એ સતત પ્રયત્નશીલ રહે. અને આ વર્તમાન સમયનો ખાસ જે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો રામ મંદિર હોય, એના સિવાય અન્ય ઘણા એવા સ્થળોનો જે વિકાસ કર્યો છે એને અનુલક્ષીને અમે મતદાન કરીશું. ઓકે, તો ઘણા બધા એવા મુદ્દા છે, પાણીના હોય કે જે લોકોને મકાનો નથી મળ્યા, આવાસ યોજનામાં મકાનો મળે તે મુદ્દાઓ છે. આપને હું પ્રશ્ન કરવા માગીશ, ફર્સ્ટ ટાઈમ વોટ કરવા જશો આપ, કયા એવા મગજમાં તમારા મુદ્દા છે કે જે કામ થવું જોઈએ, જેના પર થતું નથી, શું તમે કહેવા માગો છો? ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે વોટર કરવા જઈશું ત્યારે અમારા પ્રશ્નો એવા છે કે દાખલા તરીકે જ્યારે જ્ઞાન સહાયક ભરતી યોજના છે એ લાગુ કરી, જે પરવા શિક્ષક હતા પહેલાં એ નાબૂદ કરીને જ્ઞાન સહાયક ભરતી લઈ 11 મહિનાના કરાર ઉપર. તો એ મેં કાયમિક ભરતી કરવા માટે અને સરકારે હવે નવો નિયમ લાગુ કર્યો છે કે અમે દર વર્ષે કે અમે ભરતી પાડીશું. એ ભરતીઓ દર 12 મહિને અથવા દર વર્ષે જે લેવાય એ કાયમિક લેવાતી રહે. તો જે જ્ઞાન સહાયકની ભરતીઓ જે થતી હોય છે કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં, જે વિદ્યાર્થીઓને સ્ટુડન્ટોને જે રાખવામાં આવે છે કાયમી થાય તેવા મુદ્દા છે. આપણે બહેનો સાથે પણ વાત કરીશું. બે બહેન ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ડૉક્ટર રેખાબેન ભાજપમાંથી છે તો જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી છે. બંને જે લેડીઝોને ટિકિટ આપવામાં, આપ પણ એક લેડીઝ છો, શું કહેવા માગો છો આપ? કયા એવા કામ કરવા જોઈએ આ બંનેને? કયા નેતાઓ તમે ઈચ્છો છો, શું કહો છો આપ? અમારા મતે જે બંને બહેનોને ટિકિટ આપી છે એ પ્રમાણે જો બંને કોઈ બી બહેન આવે, ભાજપમાંથી આવે યા કોંગ્રેસમાંથી આવે, પરંતુ જે મહિલાઓને લગતા છે, જે કાર્યો કરવાના છે એ પ્રમાણેને જો કાર્યો થાય તો સારું રહેશે. તો મહિલાઓ, ખાસ કરીને મહિલાઓને એવા કયા મુદ્દા છે બેન આપને પૂછવા માગીશ કે જે થવું જોઈએ ખરેખર? તમે હાલ અહીંયા કોલેજમાં આવો છો, ભણવા માટે આવો છો, તમને એવા કયા મુદ્દાઓ, તમને એવું લાગવું જોઈએ કયા કામ નથી થયા જે થવા જોઈએ આ સરકારમાં, નવી સરકારમાં? શું મારા મત મુજબ જો ભાજપ આવે કે કોંગ્રેસ આવે, પરંતુ કામ એવું થવું જોઈએ કે જે થયું નથી. અને છોકરીઓને હંમેશા કોઈ પણ રીતે ન્યાય મળવો જોઈએ અને હંમેશા શિક્ષકોની જે ભરતી પડે છે તેમાંથી છોકરીઓને વધારે ન્યાય મળે. અને ટાટની પરીક્ષા તો ટેટ કે ટાટની પરીક્ષા હવે બીએડ અમારી કોલેજ પતી ગઈ છે તો એની ભરતી સરકાર લાવે તેવી મારી માંગ છે. તો બીએડની જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને પરીક્ષા લાવે અને તેમને કાયમી નિમણૂક થાય તેવી માગ છે. બેન, આપને એક પ્રશ્ન પૂછવા માગીશ કે બે મહિલા ઉમેદવારો છે, તમે કેવી આશા અપેક્ષાઓ ઉમેદવારો જોડે રાખો છો? ફર્સ્ટ ટાઈમ આપ વોટ કરવા જશો તો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ કરશો, મતદાન કરશો આપ? તમે બોલો, કયા મુદ્દાઓને રાખીને આપ મતદાન કરશો? સૌપ્રથમ તો પરીક્ષાને ધ્યાનમાં રાખીને વોટિંગ કરીશું, જેના કારણે જ્ઞાન સહાયક રીતે જે એક્ઝામ લેવાય છે તે નાબૂદ થાય અને હંમેશા માટે ભરતી થાય એવી અપેક્ષાઓ સાથે વોટિંગ કરીશું. તો ઘણા બધા સ્ટુડન્ટોનું જે જ્ઞાન સહાયકમાં ભરતી થાય તેઓ માંગ કરી રહ્યા છે. આપને હું પૂછવા માગીશ કે જે રીતે ભાજપ અને કોંગ્રેસ હાલ મુખ્ય પાર્ટી છે, એક પાર્ટી આ પાર્ટી પણ માર્કેટમાં આવી હતી અને હાલ ક્યાંક છે કે નથી એવું તમને ખાસ પૂછવું પડશે. હા, જે આપણે વાત કરી કે આમ આદમી પાર્ટી, એ તો હાલમાં સર્ચ કરીએ પણ ક્યાંય મળે એમ નથી. કેમ કે જે બે મહત્ત્વની પાર્ટી છે ભાજપ અને કોંગ્રેસ, એ બંનેનું વર્ચસ્વ હાલ વર્તમાન સમયની અંદર ખૂબ જ વધી ગયું છે. અને અમારું માનવું તો એવું છે કે જે હાલ ભાજપની સરકાર છે એ રાજાશાહી થઈ ગયું છે. એક જ સરકાર છે જે એમને ઈચ્છા થાય એવા નિયમો પોતે જાતે જ ધારી લેતા હોય છે. તો સરકાર ગમે એની બને, પરંતુ જ્યારે અમે પ્રથમવાર વોટિંગ કરવા જઈશું તો અમારી આશા એટલી જ છે કે બંને સરકારો ટક્કરની બને. જો સામે મુદ્દાદાર સારી સરકાર હોય તો સરકારના સામેના પ્રશ્નો ઉઠાવે અને કોઈ સારું જે આપણે ઔદ્યોગિક કામ છે, શિક્ષણનું કામ છે,
પછી આપણે રોજગારી, જે બેરોજગારી વધી રહી છે, ગરીબીનું કામ છે, આવું બધું કામ થાય એ માટે અમે તો એવી જ આશા રાખીશું ગમે એની સરકાર બને, પરંતુ જો બંને સરકાર ટક્કરવાળી બને તો ખૂબ જ સારું. તો જે સરકાર બને એ ખૂબ ટક્કરવાળી બને, અહીંયાના યુવાનોના કામ થાય, લગામ લોકોના કામ થાય તેવું ઈચ્છી રહ્યા છે. આપ ક્યાંથી છો? તમારા વિસ્તારના એવા કયા પ્રશ્ન હશે? તમે પણ એક સ્ટુડન્ટ છો, યુવાન છો, કયા પ્રશ્નો જે કામ નથી થયું તમે ઈચ્છો છો કે થવું જ જોઈએ એમ? જી, હું લાખણી વિસ્તારનો છું. મારી આજુબાજુમાં પાણીનો જે પ્રશ્ન છે એ વધી રહ્યો છે. ટ્યુબવેલના જે તળ છે એ વધુ ઊંડા જઈ રહ્યા છે અને કેનાલ પણ ચૂંટણીનો સમય આવે ત્યારે ચાલુ કરે છે અને અન્યથા બંધ કરી દેતા. પછી જે યોજનાઓ અમલમાં મૂકી છે સરકાર, એ યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિને મળતો નથી. આવો લાભ જે યોજનાઓ છે, આવી અનેક યોજનાઓ જે અમલમાં છે અને તેનો લાભ છેવાડાના વ્યક્તિને મળતો નથી. કહેવાય કે જે વચેટિયા, જે લંપટ, એ લોકો આ યોજનાઓને વચ્ચેથી એનું જે છે તે અટકાવી દે છે અને છેવાડાના વ્યક્તિને તે લાભ મળતો નથી. અને એવો નેતા જોઈએ છે કે જે પ્રથમ રાષ્ટ્રહિત અને જનહિત આ બંનેને અનુલક્ષીને કામ કરે તેવો નેતા જોઈએ છે. ખાસ કરીને બે નેતાઓ હાલ માર્કેટમાં પહેલીવાર એવું બન્યું છે ઇતિહાસમાં કે બનાસકાંઠામાં બે મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. રેખાબેન ડૉક્ટર છે, ભણેલા છે, ગેનીબેન વર્ષોથી 28 વર્ષથી રાજકારણમાં છે. કયા ઉમેદવાર આપે ઈચ્છો છો ખરેખર આ ઉમેદવાર હોવા જોઈએ અને કામ કરી શકે એવા છે? જી સર, અનુભવ અને શિક્ષણમાં પણ ઘણો ફરક છે. શિક્ષિત વ્યક્તિ ભલે અનુભવ ઓછો હોય પરંતુ શિક્ષિત જે હોય એ સારું કામ કરી શકે છે અને ભાજપનું વર્ચસ્વ પણ વધારે છે. રેખાબેન ભાજપમાંથી છે અને ગેનીબેન પણ કોંગ્રેસના છે, તો પોતે વાવ બાજુના ગામડાઓમાં પોતાનું વર્ચસ્વ પણ વધારે છે. પરંતુ મારા મત પ્રમાણે તો હાલ ભાજપનું જે વર્ચસ્વ છે એ પ્રમાણે તો રેખાબેનનો વિજય થશે. તમને હું પૂછવા માંગીશ કે આ ભાઈએ કીધું ભાજપનું વર્ચસ્વ, ભાજપ સરકાર તો છેલ્લા આપણા ત્યાં ગઈ 10 વર્ષથી અહીંયા બનાસકાંઠામાં ભાજપની સરકાર છે, તો એવા કયા કામો, જે ઉપરના કામો, જે કંઈ ઘણા બધા કામો થયા છે, તમારા મંતવ્ય કયા કામો સારા ભાજપમાં થયા છે અને કયા ખરાબ થયા છે, શું કહેવા માંગો? આજના સમયમાં ભાજપ એક છે ને એક બ્રાન્ડ બની ગઈ છે, કારણ કે એના કામો પણ સૌથી બેસ્ટ હોય છે. તો આજના સમયમાં, વર્તમાન સમયમાં પણ ભાજપના અવનવા સારા કામો થયા છે, જેમ કે રામ મંદિરનું નિર્માણ કર્યું, એવા અનેક કામો છે જે દેશ વિદેશમાં પ્રચલિત બન્યા છે ભાજપના નરેન્દ્ર મોદીની સરકારમાં. તો આ વખતે બનાસકાંઠામાં બે બહેનો છે, જેમ કે એક બહેન છે રેખાબેન, એ શિક્ષણ સાથે સંકળાયેલા છે. તો આજના યુવાનની વિવિધ પ્રશ્નો રેખાબેન સમજી શકે એવા છે, એટલા માટે આજના સમયમાં તો ભાજપ એ સારું એવું પ્રતિનિધિત્વ કરી રહી છે, તો ભાજપ જ આવશે. ઓકે, તો આ વિદ્યાર્થીઓ છે જે કહેવું છે કે સારું પ્રતિનિધિત્વ કરે તે સરકાર આવશે. આપને એક પ્રશ્ન એ પૂછવા માંગીશ કે કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી કેવા કામો કરે છે અને ભાજપ કેવા કામો છે? એક પ્રશ્ન તમારો. પ્રથમ તો કોંગ્રેસ એ વિપક્ષમાં જ નથી, કારણ કે એમની પાસે એવા કોઈ નેતા જ નથી, કારણ કે કોંગ્રેસે પોતાની પ્રસિદ્ધિ ખોઈ બેઠું છે. કારણ કે પોતે જે ધારણ કરવા ઈચ્છતું હતું, આ આગળના આપણે 70 વર્ષનો જે માહોલ જોઈએ કે જમ્મુ કાશ્મીરથી લઈને કે જવાહરલાલ નહેરુના સમયની અંદર આપણે ત્યાં બદલાવો થયા કે જમ્મુ કાશ્મીર આપણું લઈ લીધું, પીઓકે થયું, કે એમના કારણે આજના સમયની અંદર જે નવી જાગૃતતા આવે, નવા લોકો, નવા યુવાનો આવે કે આ ઇતિહાસને જાણે છે કે ઇતિહાસ આપણો જમ્મુ કાશ્મીરનો ટુકડો છે જે પીઓકે, એ આજ ત્યાં જતો રહ્યો, તો કે લોકોને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ વાપસ આવશે. આ કોંગ્રેસની સરકારમાં એટલી સત્તા નથી કે આપણા જે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ છે એ હલ કરી શકે. એ સામાન્ય મુદ્દાઓ છે જે અહીંયા ગ્રામીણ વિસ્તારના તો કઈ સમસ્યા છે કે આ જાતે અનુકૂલન સાધી શકીએ આપે, પરંતુ એ વૈશ્વિક સ્તરે જે મુદ્દાઓ, આજે ભારતની પ્રતિષ્ઠા વિશ્વની અંદર ફેલાવી છે, એ માટે નરેન્દ્ર મોદી આપણા માટે બહુ જ આવશ્યક છે. તો ઘણા બધા એવા મુદ્દાઓ છે જે ભાજપ સરકાર દ્વારા કામ થયા છે એવું અહીંયાના યુવાનો કહે છે. આપને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે ભાજપ અને કોંગ્રેસ આપના મતે કોણ સારું? એમ તો કહી શકાય વર્તમાનમાં ભાજપે સારું કાર્ય કર્યું છે, જેમાં CA છે, UCC છે, 370 કલમ છે, રામ મંદિર છે, જેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જો મત આપે તો ભાજપ સરકારે સૌથી શ્રેષ્ઠ કાર્ય કરી રહી છે એવું કહીશ. ઓકે, તો ઘણા બધા એવા મુદ્દાઓ છે. અહીંના યુવાનો આપણે સાથે વાત કરી, જે ફર્સ્ટ ટાઈમ વોટરો છે, કોલેજના સ્ટુડન્ટો છે, તેમનું કહેવું છે કે જે સારું કામ કરશે, જે ખરેખર અહીંયાના જે કામો અધૂરા છે તે કામો પૂર્ણ કરે તેવી સરકાર ઈચ્છી રહ્યા છે. હવે આગામી સમયમાં જ્યારે ઇલેક્શન થાય છે અને કોણ નવી સરકાર લઈને આવે છે, કોણ સારું વર્ચસ્વ અહીંયા જમાવે છે તે જોવું રહ્યું. પરેશ પડિયાર, ગુજરાત તક, બનાસકાંઠા.